हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज આપણે ભણીશું સરેરાશ વેગ અને નિયમિત વેગ। તો સરેરાશ વેગ કોને કહેવાય અને નિયમિત વેગ કોને કહેવાય એના વિશે આજે ચર્ચા કરીશું। તો આપણે એના પહેલા વેગ વિશે જોઈ ગયા હતા કે ભાઈ વેગ કોને કહેવામાં આવે। તો વેગ એક પ્રકારની ઝડપ જ છે, પરંતુ એ શું બતાવે છે? ઝડપના મૂલ્ય સાથે દિશા પણ બતાવે છે, બરાબર। તો એને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ। ઓકે, હવે જેમ સરેરાશ વેગ એટલે કે જે આપણે સરેરાશ ઝડપ જોઈ હતી કે ભાઈ સરેરાશ ઝડપ કોને કહેવામાં આવે? તો પદાર્થ દ્વારા જે કુલ અંતર કપાતું હતું અને તે માટે જે કુલ સમય એને લાગતો હતો એના ગુણોત્તરને આપણે શું કહ્યું હતું? સરેરાશ ઝડપ કહી હતી, બરાબર। તો હવે એ જ રીતના અહીંયા સરેરાશ વેગનો પણ મતલબ કંઈક એવો જ થાય છે, એટલે કે જ્યારે વેગની વાત આવતી હશે ત્યારે અંતર સ્વરૂપે શું લેવામાં આવે છે? તો કે સ્થાનાંતર। અંતર તરીકે શું લઈએ છીએ આપણે? સ્થાનાંતર। કેમ? કારણ કે વેગ એ દિશા બતાવે છે, તો એ રીતના પેલું સ્થાનાંતર પણ એક શું બતાવે છે? દિશા બતાવે છે, બરાબર। તો સરેરાશ ઝડપમાં આપણે કુલ અંતર તરીકે વાત કરતા હતા, તો અહીંયા શું થઈ જશે? કુલ સ્થાનાંતર માટે જે કુલ સમયગાળો લે છે એને કહેવામાં આવશે સરેરાશ વેગ। ઓકે, તો ચલો પહેલા વ્યાખ્યા કરી લઈએ કે ભાઈ સરેરાશ વેગ કોને કહેવામાં આવે। તો જો કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતો સમયગાળાને અથવા તો કુલ સમયગાળા પણ લખી શકીએ છીએ। તે માટે લાગતા સમયને અથવા સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવશે? પદાર્થની ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે। શું વ્યાખ્યા શું થશે એની? કે ભાઈ જો કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાને શું કહેવામાં આવે છે? સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે। જેમ સરેરાશ ઝડપમાં શું હતું? કાપેલ કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમયગાળો, બરાબર। તો એ જ રીતના અહીંયા જે કાપવામાં શું આવશે? એના દ્વારા કુલ સ્થાનાંતર અને તે માટે જે સમયગાળો લાગે છે એના ગુણોત્તરને શું કહેવામાં આવશે? તો સરેરાશ વેગ તરીકે ઓળખાય છે, બરાબર। તો હવે આના પરથી આનું સૂત્ર બનાવવું હોય સરેરાશ વેગનું તો શું થઈ શકે? તો સરેરાશ વેગ બરાબર શું થશે? તો તેના દ્વારા કેટલું સ્થાનાંતર કાપવામાં આવી રહ્યું છે? તો શું થશે? કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય, બરાબર, અથવા સમયગાળો। ઓકે, તો આ થઈ ગયું સરેરાશ વેગનું સૂત્ર। તો સરેરાશ વેગમાં કે સરેરાશ વેગ એટલે કે કુલ સ્થાનાંતર, એના દ્વારા કેટલું સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે, કોના દ્વારા? પદાર્થ દ્વારા। અને એ સ્થાનાંતર માટે જે સમયગાળો લાગે છે એ સમયગાળા પણ શું થશે? ત્યાં આગળ સરવાળો થશે, તો એને શું કહેવામાં આવશે? સરેરાશ વેગ। ઓકે, તો હવે આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ કોઈ આ રીતના સુરેખ માર્ગ પર કોઈ એક સંદર્ભ બિંદુથી એનું પ્રારંભિક સ્થાન A છે। કયું સ્થાન?
પ્રારંભિક સ્થાન ઓકે અને જે એ પદાર્થ જે છે જે વસ્તુ છે એનું અંતિમ સ્થાન છે બી બરાબર હવે मान લઈએ કે જ્યારે પ્રારંભિક સ્થાનથી એ ગતિ કરવાનું ચાલુ કરે છે ત્યારે એના જોડે જે સમય તો એ કેટલો હતો t1 હતો ઓકે અને જે અંતિમ સ્થાન ઉપર પહોંચે છે એ વખતે એનો સમય કેટલો થઈ જાય છે t2 બરાબર તો એની સાથે સાથે જે a વચ્ચેનું જે o થી a વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે તો આપણે માની લઈએ x1 ઓકે અને એની સાથે o થી b વચ્ચેનું અંતર કેટલું છે એનું સંદર્ભ બિંદુથી તો એ છે x2 ઓકે તો અહીંયા શું કીધું મેં કે આ જે કોઈ એક સંદર્ભ બિંદુ છે એના સાપેક્ષે પદાર્થ ગતિ કરી રહ્યો છે તેનું સ્થાન જે જ્યાં પ્રથમ હતું એને શું કહેવામાં આવશે પ્રારંભિક સ્થાન તો પ્રારંભિક સ્થાન સંદર્ભ બિંદુથી કેટલું દૂર છે તો x1 અંતરે અને જે ગતિ કરીને જે અંતિમ સ્થાન પર પહોંચે છે ત્યારે એનું સંદર્ભ બિંદુથી કેટલું અંતર છે તો x2 અંતર છે બરાબર તો હવે આ જે x1 અંતરે જ્યારે ઊભો હતો અને જ્યારે એને શરૂઆત કરી પોતાનું ગતિ કરવાની ત્યારે સમય કેટલો લેવામાં આવ્યો છે t t1 અને જે અંતિમ સ્થાને પહોંચે છે ત્યારે એનો સમય કેટલો છે તો t t2 ઓકે તો હવે આ દરમિયાન પદાર્થ દ્વારા કરાયેલ સરેરાશ અથવા તો એનો સરેરાશ વેગ એ વખતે કેટલો થશે એ શોધવું હોય તો હવે શું કરી શકાય તો તમે જોઈ શકો કે અહીંયા એ પદાર્થ શું કરી રહ્યો છે a થી b તરફ ગતિ કરી રહ્યો છે શું કરી રહ્યો છે a થી b સ્થાન ઉપર ગતિ કરી રહ્યો એટલે આ પ્રારંભિક સ્થાન અને આ અંતિમ સ્થાન ઓકે હવે જ્યારે આના વચ્ચેનું આપણને સ્થાનાંતર અને આ માટે જે સમયગાળો મળી જાય તો પછી આપણે આ સૂત્રમાં લખી શકીએ છીએ તો હવે આ a થી b વચ્ચેનું મારે સ્થાન શોધવું હોય એટલે સોરી એનું વચ્ચેનું સ્થાનાંતર અથવા તો અંતર શોધવું હોય તો અંતર આપણને કઈ રીતના મળશે તો તમે અહીંયા જોઈ શકો કે ભાઈ o થી લઈને b સુધીનું અંતર કેટલું છે તો x2 અને o થી લઈને a સુધીનું અંતર કેટલું છે તો x1 ઓકે તો હવે એના પરથી આપણને ab મળી જાય મળે કે ના મળે બરાબર તો એના માટે શું કરી શકાય કે x2 માંથી x1 માઈનસ કરીએ આપણે તો શું મળી જશે અહીંયા ab નું અંતર મળી જશે બરાબર એટલે એક પ્રકારનું શું થશે તફાવત બાદબાકી થશે ઓકે તો આપણે જે અંતર શોધવું છે એને આ રીતના લખવું પડશે એટલે કે જે કુલ સ્થાનાંતર છે કુલ સ્થાનાંતર માટે આપણે સંજ્ઞા લઈ લઈએ ડેલ્ટા x હવે આ જે ત્રિકોણ આકારની જે સંજ્ઞા છે એને શું કહેવામાં આવશે ડેલ્ટા બરાબર ડેલ્ટા નો મતલબ થશે તફાવત શું થશે એનો તફાવત તો હવે આ જે આપણું કુલ સ્થાનાંતર આ પદાર્થ દ્વારા કેટલું કરવામાં આવ્યું છે તો કેટલું હશે આ a થી b સુધીનું જે અંતર મળશે એ સ્થાનાંતર થઈ જશે બરાબર તો b સુધીનું જે અંતર છે એટલે કે મારે ab નું અંતર શોધવું હોય તો શું કરવું પડશે મારે તો કંઈક આ રીતની પરિસ્થિતિ સર્જાશે ab માટે કે ab શું બની જશે ab નું અંતર શોધવું હોય તો OB માઈનસ OA કરશું ત્યારે આપણને AB અંતર મળશે ને તો OB કેટલું અંતર છે x2 ઓકે અને OA કેટલું અંતર છે તો x1 તો આ શું થઈ ગયું x2 x1 અને જે AB એ શું એ પદાર્થ દ્વારા કરેલું કુલ સ્થાનાંતર તો એના માટે આપણે શું લઈ શકીએ ડેલ્ટા x લઈ શકીએ શું લઈ શકીએ ડેલ્ટા x તો માટે અહીંયા શું બની જશે કુલ સ્થાનાંતર ડેલ્ટા x x2 x1 બરાબર હવે એ રીતના એના દ્વારા જે સમય કાપવામાં આવે છે શું સમય તો સમય કેટલો છે તો એ તમે અહીંયા જોઈ શકો કે t1 છે અને અહીંયા અંતિમ સ્થાન ઉપર t2 છે તો પછી t1 આ વચ્ચેનો જે સમયગાળો એને લીધો હશે શું હશે t2 માંથી t1 માઈનસ કરતો ત્યારે એ કંઈક સમયગાળો આપણને મળશે તો એના પરથી શું કરી શકાય કે
જે સમયગાળો પણ શું છે એક પ્રકારને આપણે બાદબાકી જ કરી રહ્યા છીએ b બિંદુથી a બિંદુનો તો ડેલ્ટા t શું થઈ જશે t2 t1 શું થઈ જશે t2 t1 કેમ કારણ કે मान लो कि અહીંયા t1 બરાબર 2 સેકન્ડ હતી જ્યારે એને શરૂઆત કરી ત્યારે કેટલી સેકન્ડ હતી 2 સેકન્ડ અને અહીંયા માન લઈએ કે 5 સેકન્ડ હતી કેટલી સેકન્ડ 5 તો હવે a થી b સુધી એ પોતાનું સ્થાન બદલ્યું તો એના માટે કેટલો સમયગાળો લાગ્યો તો એના માટે શું કરવું પડે આપણે 5 - 2 કરવા પડે તો કેટલું થાય 3 સેકન્ડ જેટલો સમયગાળો થાય કે ના થાય બરાબર તો એના માટે આપણે અહીંયા લઈ લીધું t2 t1 ઓકે તો આ એક એના વચ્ચેનો સમયગાળો આપણને મળી ગયો બરાબર તો હવે એના ઉપરથી જે સૂત્ર બનશે સરેરાશ વેગનું આના પરથી શું બનાવી શકીએ તો સરેરાશ વેગ માટે પણ સંજ્ઞા શું થશે av થશે av નો મતલબ એવરેજ ઓકે અને એના દ્વારા જે કુલ સ્થાનાંતર થયું તો કુલ સ્થાનાંતર માટે કઈ સંજ્ઞા વાપરી ડેલ્ટા x અને એના માટે જે સમયગાળો હતો એ કેટલો હતો ડેલ્ટા t તો પછી એનું સૂત્ર શું બનશે v av ડેલ્ટા x બરાબર કેટલા હતા x2 x1 અને ડેલ્ટા t બરાબર કેટલું મળ્યું t2 t1 બરાબર તો આ થઈ જશે સરેરાશ વેગનું સૂત્ર તો શું થશે v av x2 x1 ભાગ્યા t2 t1 તો એના ઉપરથી આપણને આ સરેરાશ વેગ અથવા તો બીજું યાદ રાખવું હોય તો શું યાદ રાખી શકો તો સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો અને હવે જે આનો SI એકમ થશે એ પણ શું થશે તો મીટર પ્રતિ સેકન્ડ કેમ કારણ કે જે વેગનો SI એકમ છે એ જ આનો SI એકમ બનશે બરાબર એની સાથે સાથે વેગ એ કેવી રાશિ હતી તો સદિશ રાશિ તો એના પરથી આ સરેરાશ વેગ પણ શું બની જશે તો એક સદિશ રાશિ બની જશે ઓકે તો આ વાત થઈ ગઈ સરેરાશ વેગ માટે બરાબર તો હવે એક બીજું પણ આનું સૂત્ર છે કે ભાઈ સરેરાશ વેગ એટલે કે જ્યારે પદાર્થ એક નિયમિત વેગથી એનું જે વેગ છે એ બદલાતો હોય કઈ રીતના જેમ કે મેં શું વાત કરી તમને કે જ્યારે કોઈ પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય એટલે એ બદલાતો હોય એ બે રીતના બદલાઈ શકે નિયમિત રીતે વધી પણ શકે છે અને નિયમિત રીતે ઘટી પણ શકે છે જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ જેમ કે માનો લો કે કોઈ પદાર્થ છે એની પ્રથમ સેકન્ડમાં એનો જે વેગ હતો એ 2 મીટર પ્રતિ સેકન્ડ હતો કેટલો 2 મીટર પ્રતિ સેકન્ડ બીજી સેકન્ડમાં એનો વેગ નિયમિત રીતે વધીને કેટલો થાય છે 4 મીટર પ્રતિ સેકન્ડ કેટલો થઈ જાય છે 4 મીટર પ્રતિ સેકન્ડ ત્રીજી સેકન્ડમાં એનો જે વેગ છે એ વધીને 6 મીટર પ્રતિ સેકન્ડ તો હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ સમય બદલાય છે એમ એમ એનો જે વેગ છે એ પણ બદલાય છે પરંતુ એક નિયમિત રીતે એમાં વધારો થાય છે કઈ રીતના વધારો થાય છે નિયમિત રીતે એટલે કેટલો નિયમિત રીતે વધારો થાય છે તો 2 ગણો બરાબર તો એના કારણે આ શું થઈ રહ્યો છે નિયમિત રીતે વધી રહ્યો છે તો હવે આવી પરિસ્થિતિમાં જે સરેરાશ વેગનું સૂત્ર લેવામાં આવશે એ શું હોઈ શકે તો એના માટે સરેરાશ વેગ બરાબર એ પદાર્થનું જે પ્રારંભિક વેગ હોય એ પ્લસ એ પદાર્થનો અંતિમ વેગ ભાગ્યા 2 બરાબર તો એના માટે સૂત્ર શું થશે સરેરાશ વેગનું આ સરેરાશ વેગનું ક્યારે સૂત્ર લાગુ પાડવામાં આવશે જ્યારે શું લખી શકીએ આપણે જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાય ત્યારે એટલે નિયમિત રીતે બદલાય એટલે કે એ નિયમિત રીતે વધતો હોય અથવા તો ઘટતો હોય
બરાબર. તો એને એ દરમિયાન આપણે કયું સૂત્ર લઈશું? તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. બરાબર. તો માન લઈએ કે કોઈ એક બિંદુ છે, એ બિંદુથી બી બિંદુ, તો આનો જે વેગ છે સરેરાશ માન લો કે નિયમિત રીતે વધી રહ્યો છે અથવા તો નિયમિત રીતે ઘટી રહ્યો છે. તો અહીંયા એનું આ પ્રારંભિક સ્થાન છે, તો પ્રારંભિક સ્થાનમાં માન લઈએ એનો જે પ્રારંભિક વેગ હતો એ u છે. બરાબર. અને બી બિંદુ પર પહોંચે છે અને એનો અંતિમ વેગ થઈ જાય છે v. ઓકે. તો આ દરમિયાન એનો સરેરાશ વેગ નું સૂત્ર બનાવો અથવા આના પરથી જે સરેરાશ વેગ બનશે એ શું બની શકે? તો અહીંયા આ થઈ ગયો પ્રારંભિક વેગ, આ કયો વેગ થઈ ગયો? પ્રારંભિક વેગ. અને આ કયો થઈ ગયો? અંતિમ વેગ. ઓકે. તો પ્રારંભિક વેગ u છે, અંતિમ વેગ v છે. આ શું છે? પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v. તો આના ઉપરથી આનું સૂત્ર બનાવવું હોય તો શું થઈ શકે? u v ભાગ્યા 2. બરાબર. અને VAV એટલે કે આ થઈ ગયું સરેરાશ વેગ માટેની સંજ્ઞા. બરાબર. તો VAV u v. એટલે u સંજ્ઞા કોના માટે વાપરવામાં આવી છે? તો પ્રારંભિક વેગ માટે. અને આ જે v જે સંજ્ઞા છે એ કોના માટે વાપરવામાં આવી છે? તો અંતિમ વેગ. u પ્રારંભિક વેગ અને v અંતિમ વેગ. ઓકે. તો જ્યારે પણ વેગ એક નિયમિત રીતે બદલાતો હોય અથવા તો ઘટતો હોય તો એ વખતે તમારે એ જે બે એના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જે વેગ હોય એ વેગનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારનો સરાસરી લીધી આપણે. કેટલા વેગ હતા? 2 હતા. માટે અહીંયા જે ભાગાકારમાં જે આવ્યું એ સમયની જગ્યાએ શું આવી ગયું? તો જે વેગ લેવામાં આવે છે એ કેટલા લીધા છે? 2. માટે અહીંયા ભાગ્યા કરીને 2 આવે છે. ઓકે. તો આ બીજું સૂત્ર હતું. ક્યારે કયા સૂત્રો વાપરવા એ તમને હવે ખબર પડી ગઈ હશે કે ભાઈ કોઈ પદાર્થનું સ્થાનાંતર બદલાતું જતું હોય. બરાબર. તો એકથી વધારે સ્થાનાંતર હોય તો એ દરમિયાન તમારે આ સૂત્ર વાપરવાનું, સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર અને તે માટેનો કુલ સમયગાળો. બરાબર. અને એ રીતના જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો અથવા નિયમિત રીતે વધતો અથવા ઘટતો હોય ત્યારે આપણે સૂત્ર વાપરીશું સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. એને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો VAV u v by 2. ઓકે. અને આની સંજ્ઞા સ્વરૂપે VAV x2 x1 અને t2 t1. ચલો એક ઉદાહરણ દ્વારા આપણે આ સરેરાશ વેગ સમજીએ કે ધારો કે કોઈ એક ટ્રેન A બિંદુથી B બિંદુ તરફ ગતિ કરી રહી છે અને આ A બિંદુથી B બિંદુ સુધીનું જે અંતર છે એ 100 કિલોમીટર છે. કેટલું? 100 કિલોમીટર. ધ્યાનથી સાંભળજો. શું કોઈ એક ટ્રેન ગતિ કરી રહી છે. બરાબર. હવે જે એ શું કરે? એનું પ્રારંભિક સ્થાન A છે. પ્રારંભિક સ્થાન કયું છે? પ્રારંભિક સ્થાન A છે. તો A થી ગતિ કરીને B તરફ જાય છે અને B થી ગતિ કરીને પાછું શું કરે છે? A તરફ આવે છે. તો જે પ્રથમ A થી B તરફ જાય છે એના માટે જે સમય લે છે એ કંઈક 2 કલાકનો સમય લે છે. A થી B બિંદુ જવા માટે કેટલો સમયગાળો લે છે? 2 કલાક. એટલે કે 100 કિલોમીટર કાપવા માટે એ 2 કલાક લઈ રહ્યું છે. અને તરત જ શું કરે છે? પાછું ફરે છે B થી A ઉપર. તો એ દરમિયાન 100 કિલોમીટર કાપવા માટે માન લઈએ કે એ 3 કલાકનો સમયગાળો લે છે. તો પછી આ દરમિયાન જે એની જે મુસાફરી થઈ એમાં ટ્રેનનો સરેરાશ વેગ કેટલો હશે એ જાણવું હોય તો શું કરવું પડશે? એ હવે જોઈએ. શું શોધવાનું છે આપણે? સરેરાશ વેગ. તો સરેરાશ વેગ અહીંયા આપણે શોધવાનું છે. તો આપણા પાસે બે સૂત્રો છે, કુલ સ્થાનાંતર અને કુલ સમયગાળો. અને બીજું છે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ કયું સૂત્ર વાપરી શકાશે. આમાં શું છે?
વેગના સાપેક્ષે તમારે આ સરેરાશ વેગ મળશે અને અહીંયા શું છે તમને સ્થાનાંતર આપ્યું છે તો પછી આ પ્રશ્નમાં શું વાત થાય છે વેગની વાત થાય છે કે સ્થાનાંતરની તો તમે જોઈ શકો કે આ અંતર આપ્યું છે તો a થી b વચ્ચેનું આપણે સ્થાનાંતર કહીએ તો એ કેટલું થાય તો a થી b વચ્ચેનું સ્થાનાંતર આપણે માનો કે પદાર્થ a થી b ગયો અને ત્યાં ઊભો રહ્યો તો એ દરમિયાન એનું સ્થાનાંતર કેટલું કહેવાય 100 કિલોમીટર કહેવાય ઓકે તો આ એક પ્રકારનું આપણને સ્થાનાંતર મળી ગયું એટલે કે અહીંયા જે પણ આપણને મૂલ્ય આપ્યા છે એમાં ક્યાંય વેગ દેખાતો નથી તો પછી સૂત્ર કયું વાપરવામાં આવશે સરેરાશ વેગ આઈડી સૂત્ર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો અને એના સાથે સમયગાળો પણ આપણને આપેલ છે તો હવે આના પરથી એનું સૂત્ર વાપરીએ તો શું થાય તો સરેરાશ વેગ ચલો આપણે પહેલા સ્થાનાંતર વિશે વિચારીએ કે ભાઈ સ્થાનાંતર કેટલું થશે આના માટે આપણે ડેલ્ટા x લઈ લઈએ ચલો તો ડેલ્ટા x તો સ્થાનાંતર એને શું કહેવામાં આવશે કુલ સ્થાનાંતર બરાબર તો ટ્રેન શું કરી રહી છે a થી b જાય છે અને પાછું b થી a આવે છે એટલે એનું અંતિમ સ્થાન હવે કયું બને છે તો જે પ્રારંભિક સ્થાન હતું એ જ એનું શું બની જાય છે અંતિમ સ્થાન માટે અહીંયા એનું જે પ્રારંભિક સ્થાન છે એ શું બને છે એનું અંતિમ સ્થાન માટે આ દરમિયાન જે પદાર્થની અથવા ટ્રેનની જે સ્થાનાંતર છે કુલ સ્થાનાંતર એ કેટલા કિલોમીટર થઈ જશે તો 0 કિલોમીટર કેટલા કિલોમીટર થઈ જશે 0 કિલોમીટર કેમ કારણ કે એનું જે શું કરે છે 2 કલાકમાં B બિંદુ પર જાય છે અને B બિંદુ પરથી પાછું 3 કલાકમાં શું કરે છે A બિંદુ પર આવે છે તો એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એનું એ જ બની ગયું માટે એનું સ્થાનાંતર કેટલું કહેવાશે 0 કહેવાશે એ આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ હવે એની સાથે આના માટે જે કુલ સમય લાગ્યો એ કેટલો લાગ્યો તો ડેલ્ટા t કેટલો લાગશે તો તમે જોઈ શકો કે પહેલા શું કરે છે 2 કલાક લે છે અને પછી પાછું ફરીથી આવવા માટે 2 કલાક એટલે 2 + 3 તો એ વખતે શું થશે એનું 5 કલાક લાગે છે કેટલા કલાક લાગે છે 5 કલાક ઓકે તો હવે એ વખતે શું કરી શકાશે આપણે કુલ સમય 5 કલાક થઈ ગયો ઓકે હવે આપણે એનું સૂત્ર વાપરીએ તો સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો ઓકે તો કુલ સ્થાનાંતર કેટલું હતું એનું 0 અને એને જે સમયગાળો લીધો એ કુલ કેટલો છે તો 5 માટે એનો જે સરેરાશ વેગ બનશે કેટલો બનશે 0 કિલોમીટર પ્રતિ કલાક તો આ શું થઈ ગયું એનું સરેરાશ વેગ થઈ ગયો બરાબર તો કયા સૂત્ર પરથી આપણે સમજ્યા આઈડિયા સૂત્ર પરથી કે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો ઓકે હવે આના પરથી માન લો કે આપણે સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ શું થઈ શકે તો આના માટે શું કરવું પડશે સરેરાશ ઝડપ માટે યાદ હોવું જોઈએ કે કુલ અંતર અને ભાગ્યા કુલ સમયગાળો તો સરેરાશ ઝડપ બરાબર શું થશે કુલ અંતર ભાગ્યા કુલ સમય ઓકે તો કુલ અંતર કેટલું થશે તો એ શું કરે છે એનું a થી b જાય છે તો એ વખતે એનું અંતર કેટલું હતું 100 ઓકે તો અને ફરી પાછું શું કરે છે b થી a આવે છે તો ફરી પાછું એ 100 કિલોમીટર અંતર કાપ્યું બીજું ઓકે એટલે એ વખતે 100 + 100 એટલે કે શું થઈ જશે 200 થઈ જશે અને એ માટેને સમય કેટલો લીધો તો t1 અને t2 તો 2 કલાક અને 3 કલાક તો હવે એના પરથી શું બની શકે તો 200 ભાગ્યા 5 તો એ વખતે એનો જે સરેરાશ ઝડપ કહેવાય એ કેટલી બની જશે તો 40 કિલોમીટર પ્રતિ કલાક
તમે જોઈ શકો કે સરેરાશ વેગ તમને કેટલો મળી રહ્યો છે 0 કિલોમીટર અને સરેરાશ ઝડપ કેટલી મળી રહી છે આ ત્યાં આગળ એ ટ્રેનની તો 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો તમે આ બંને વચ્ચેનો તફાવત પણ અહીંયા સમજાઈ રહ્યો છે. ઓકે, તો હવે વાત કરીએ આપણે નિયમિત વેગની. હા, તો નિયમિત વેગ હવે કોને કહેવામાં આવશે? બરાબર, આપણે સરેરાશ વેગ વિશે જોઈ ગયા, હવે વાત કરીએ નિયમિત વેગની. તો જેમ આપણે નિયમિત ઝડપ વિશે વાત કરી હતી કે ભાઈ નિયમિત ઝડપ કોને કહેવામાં આવે છે, તો જ્યારે કોઈ પદાર્થ શું કરતો હોય, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને શું કહેવામાં આવશે? એ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરી રહ્યો છે એમ કહેતા હતા, અથવા તો એને નિયમિત ગતિ પણ કહેવામાં આવતી હતી. કઈ ગતિ કહેવામાં આવતી હતી? નિયમિત ગતિ. તો નિયમિત ગતિ હતી એ જે નિયમિત ઝડપ આપણે એને કહેતા હતા. તો હવે વાત કરીએ નિયમિત વેગ. તો નિયમિત વેગ કોને કહેવામાં આવશે? તો જ્યાં આગળ હવે અંતરની જગ્યાએ શું વાત થતી હોય? સ્થાનાંતર. કે ભાઈ જે પદાર્થ દ્વારા સ્થાનાંતર થાય છે એ એક ચોક્કસ એક સરખું થવું જોઈએ એક સરખા સમયગાળામાં. તો એને શું કહેવામાં આવશે? એનું એ પદાર્થનું નિયમિત વેગ કહેવામાં આવે છે. બરાબર, તો એની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે કે ભાઈ જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું સ્થાનાંતર કરતો હોય તો તેને પદાર્થનું અથવા તો તેને પદાર્થની શું કહેવામાં આવશે? નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે તેમ કહે છે. બરાબર, તો નિયમિત વેગ માટે વ્યાખ્યા શું થઈ શકશે કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું સ્થાનાંતર કરતો હોય તો એને શું કહેવામાં આવશે? પદાર્થનો નિયમિત વેગ કહેવામાં આવે છે. બરાબર, જેમ નિયમિત ઝડપમાં શું હતું? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું હતું અને અહીંયા શું થઈ જશે? એક સરખું સ્થાનાંતર કાપે છે. બરાબર, તો આના કારણે કહેવામાં આવશે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય છે. તો આ જ્યારે પણ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે એનો વેગ શું હોય છે? અચળ હોય છે. જ્યારે પણ નિયમિત વેગથી પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ શું થતો હોય? અચળ રહે છે. જેમ આપણે નિયમિત ઝડપમાં વાત કરી હતી કે ભાઈ એની ઝડપ કેવી રહેતી હતી? અચળ રહેતી હતી. એ રીતના અહીંયા એનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. હવે વેગ ક્યારે અચળ રહી શકે? એના માટે પદાર્થમાં શું એક સરખી રીતે થતું હોવું જોઈએ? તો એ જોઈએ. હવે તો વેગ માટે આપણે જોયું હતું કે બે ઉપર આધાર રાખશે. એક તો વેગ એટલે કે દિશા સાથેની ઝડપ. તો જે ઝડપ છે પદાર્થની એ શું હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. દરેક વખતે દરેક સમયે શું હોવી જોઈએ? ઝડપ એક જ હોવી જોઈએ. જેમ કે પ્રથમ સેકન્ડે એની 10 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજા સેકન્ડે એની 10 મીટર પ્રતિ સેકન્ડ છે, ત્રીજા સેકન્ડે એની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ જે વાત કરી એ શું છે? એની ઝડપ અચળ છે. બરાબર, એની સાથે સાથે આ જે ઝડપ તો અચળ કરી પરંતુ એ પદાર્થ ગતિ કરી રહ્યો છે એક ચોક્કસ દિશામાં એની ગતિ થવી જોઈએ. શું થવું જોઈએ? એની એક ચોક્કસ દિશામાં ગતિ થવી જોઈએ. તો આ બંને ઝડપ અને દિશા આ બંને ચોક્કસ હશે તો એ વખતે પદાર્થનો જે વેગ કહેવામાં આવશે એ વેગ કેવો કહેવાશે? આપણે કે ભાઈ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે અથવા તો એનો વેગ અચળ છે એમ આપણે કહી શકીએ છીએ. તો વેગ અચળ માટે કન્ડિશન કઈ હોવી જોઈએ? તો એના માટે પદાર્થ ચોક્કસ દિશામાં ગતિ કરતો હોવો જોઈએ. પદાર્થ ચોક્કસ દિશામાં ગતિ કરતો હોય. બરાબર, અને બીજી વાત કરીએ તો જે પદાર્થની ઝડપ હશે
પદાર્થની ઝડપ પણ કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ, બરાબર. તો આના કારણે આપણે શું કહીએ છીએ કે ભાઈ જે વેગ બને છે એ વેગ પણ શું થાય છે? ત્યાં આગળ અચળ બને છે, બરાબર. તો અહીંયા પદાર્થની ચોક્કસ દિશામાં ગતિ અને ઝડપ એક જ હોવી જોઈએ. જેમ અત્યારે આપણે વાત કરી 10 મીટર પ્રતિ સેકન્ડ, અને એ પણ એ શું થાય છે? ચોક્કસ દિશામાં એની ગતિ જોવા મળે છે. તો આ પ્રકારના એને શું કહેવામાં આવશે? નિયમિત વેગ કહેવામાં આવે છે. જેમ કે પદાર્થનું ચોક્કસ સમયગાળામાં એક ચોક્કસ સ્થાનાંતર થતું હોય તો એ દરમિયાન જે આપણને વેગ મળશે, વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. માન લો કે કોઈ પદાર્થ છે એ A થી B જાય છે, B થી C જાય અને C થી D જાય, બરાબર. તો એ વખતે દરેક વખતે માન લો કે એનું જે S1 જે હરેક સ્થાનાંતર જે થાય છે, શું જે સ્થાનાંતર થાય છે એ બધા જો સમાન હોય અને એના સાથે જે સમય છે એ સમય પણ સમાન હોય તો એ વખતે જે આપણને વેગ મળશે એ વેગ પણ કેવો મળશે? દરેકનો સમાન મળશે, બરાબર. તો આવા વેગને પછી શું કહેવામાં આવે છે? નિયમિત વેગ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? એને નિયમિત વેગ કહેવામાં આવશે. શું વાત કરી કે જે પણ સ્થાન વચ્ચેનું સ્થાનાંતર સરખું હોવું જોઈએ અને સ્થાનાંતરનો સમયગાળો સરખો હોવો જોઈએ આપણી વ્યાખ્યા પ્રમાણે, બરાબર. તો એનાથી s ભાગ્યા જે t મળશે એ શું મળશે? આપણને વેગ મળશે. તો દરેક વખતે વેગના મૂલ્ય સમાન. તો આવા વેગને પછી શું કહેવામાં આવશે? પદાર્થનો નિયમિત વેગ કહેવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે આવું ક્યારે બની શકે? તો જ્યારે ઝડપ એની એક સરખી હોય દરેક સ્થાન વચ્ચે, બરાબર, અને એની સાથે સાથે એ એક ચોક્કસ દિશામાં ગતિ કરતો હોવો જોઈએ. તો એ વખતે શું થઈ જશે? એની જે વેગ છે એ નિયમિત વેગથી પદાર્થ ગતિ કરી રહ્યો છે એમ કહેવાય, અથવા તો એને બીજું કહેવું હોય તો અચળ વેગીય પદાર્થ ગતિ કરે છે. કઈ? અચળ વેગીય, બરાબર. તો આ વાત થઈ ગઈ નિયમિત વેગ માટે. અને બીજું જોઈએ તો આપણે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે કે જો કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. એના માટેનું એક સૂત્ર આ: સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો. ઓકે, એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતના આપણે પણ દર્શાવી શકીએ છીએ. અને એના પછી જોયું તો સરેરાશ વેગનું બીજું સૂત્ર કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2, અને એનું v એવરેજ ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v ભાગ્યા 2, બરાબર. અને આ ક્યારે વાપરવામાં આવે છે? તો જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય ત્યારે. ઠીક છે? થેન્ક યુ.